કવાંટ તાલુકાની આથાડુંગરી જિલ્લા પંચાયતમાં સંજયભાઈ રતનસિંહભાઈ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે। તેઓના જન સમર્થનમાં આથાડુંગરી જિલ્લા પંચાયતમાં આવતા ગામોની પ્રજા આજે તેઓના સમર્થનમાં ઉમટી પડી હતી અને તેઓને જંગી બહુમતીથી જીતાડવા માટેનો સંકલ્પ કર્યો હતો। આવનારી ચૂંટણીમાં સંજયભાઈ રતનસિંહભાઈ જેઓ વકીલ છે તેઓ જંગી બહુમતીથી જીતશે અને જેને લઈને તેઓએ બાઇક રેલી યોજી આથાડુંગરી જિલ્લા પંચાયતના તમામ ગામોમાં આ રેલી લઈને ફર્યા હતા। આમ કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો આથાડુંગરી જિલ્લા પંચાયત દ્વારા જ થશે તેવું દેખાઈ રહ્યું છે। આગળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારે શું કહ્યું તે સાંભળો। મંકોડી તાલુકા પંચાયત શું તમે આ ચૂંટણીમાં કેમ તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માંગો છો? વિકાસના કામો આપણા ગામની અંદર થતા નહીં અને શું છે કે 30 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, છતાં લોકો જે આગેવાનો છે આગળ પડતા છે એ લોકોના કામ થાય છે, ગરીબોના કામ થતા નહીં। એના માટે અમે લડવા માંગીએ। શું તમે જીતી જશો ખરા મંકોડી સીટ ઉપર? હા, જીતી। તમારી સામે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર ઊભા છે જે અહીંયા જિલ્લા પંચાયતના પહેલા સદસ્ય હતા, એઓએ તમારા વિસ્તારમાં કંઈક કામ કર્યા છે પહેલાં કશું કર્યું નહીં। ઓકે, શું નામ આપનું? રાઠવા ચંદ્રસિંહભાઈ। ઓકે, નું અહીંયા પ્રભુત્વ કેવું છે? અમારી પાર્ટીમાં અહીંયા આથાડુંગરી જિલ્લા પંચાયતમાં ખૂબ સારું એવું પ્રદર્શન છે અને આવનારી 26 તારીખમાં અમારો ભવ્ય વિજય થશે એવી આશા અમે રાખીએ છીએ। અહીંયા આગળ ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે, શું પરિવર્તન તમને દેખાઈ રહ્યું છે? ના, અમારા અહીંયા સ્થાનિકમાં એ લોકો જિલ્લા પંચાયતમાં લડ્યા હતા, 30 વર્ષ અમારા અહીંયા લડ્યા હતા, અમારે પણ વિકાસના કામ નથી કર્યા, રોડ રસ્તાના કામ નથી કર્યા અને ટકાવારી લઈને બીજે 12 ગામ એ લોકો વિકાસના કામો વેચી દીધા અને અમારા ત્યાં સ્થાનિકમાં કામ નથી કર્યા એવી અમારે ગામ લોકોની બધાની માંગણી છે। તમે જીત્યા પછી તમારા મત વિસ્તાર માટે કયા કયા એવા કામો છે જે તમે કરશો પ્રજા માટે? અમે સૌથી પહેલાં તો પાણીના જે પ્રશ્નો છે, નળ સે જલ યોજના છે કે શિક્ષણની બાબત છે કે અમારા ખેડૂતો માટેની આ જે ભાવ વધારાની છે એ અમારી સરકાર લડત આપશે। શું નામ તમારું? મારું નામ રાઠવા સંજયભાઈ રતનસિંહભાઈ, એડવોકેટ।